આજના દિવસે અન્ય સ્ટોક પર ખાસ કરીને ચર્ચા કરવી છે। જુઓ, આજને આપણને જાંગડી સારી તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે। એમાં એક કાઉન્ટર ખાસ કરીને કેઈઆઈ ઇન્ડસ્ટ્રીઝનું છે। આજના દિવસે એક સારી તેજી આ કાઉન્ટરની અંદર આવી રહી છે અને જુઓ તો 50 દિવસની મૂવિંગ એવરેજ પાસેથી અહીંયાથી પણ એક ખરીદદારી આવતી જોવા મળી છે આજે। શું ધ્યાનમાં રાખવું જોઈએ અહીંયા કેઈઆઈ ઇન્ડસ્ટ્રીઝ? આમ તો મોટે ભાગે આ સ્ટોક છેલ્લા ઘણા દિવસથી એક રેન્જની અંદર જ કામકાજ કરી રહ્યો છે। લાગે છે આ રેન્જમાં જ રહેશે કાઉન્ટર? જો કેઆઈ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો સ્ટોક ઓપ્શનનું એક સ્ટ્રોંગ અપટ્રેન્ડમાં ચાલી રહ્યો છે। હાયર ટોપ હાયર બોટમના ફોર્મેશન છે અને સ્ટોકે જે રિસન્ટ લો બનાવ્યો હતો ઇન ધ મંથ ઓફ એપ્રિલ 2424ની આજુબાજુ, એના પછી સતત આઉટપરફોર્મર રહ્યો છે। 50 દિવસની જે મૂવિંગ એવરેજ છે એનો સપોર્ટ એકદમ જળવાઈ રહ્યો છે। જ્યારે સ્ટોક નીચેમાં કરેક્ટ કર્યો છે, આઈધર 20 દિવસની મૂવિંગ એવરેજથી રિવર્સ કર્યો છે કાં તો 50 દિવસની મૂવિંગ એવરેજથી રિવર્સ કર્યો છે। ફ્રાઇડેના સેશનમાં બી એક આપણે સારું એવું સેલ ઓફ જોયું હતું, બટ 50 દિવસની મૂવિંગ એવરેજનો સપોર્ટ જળવાઈ રહ્યો છે। આજે બી એક રિવર્સલ બતાવ્યું છે, તો મને લાગે છે 3600નું એક લેવલ છે, જ્યાં સુધી 3600ની ઉપર ટ્રેડ કરે છે બાયસ ઇઝ માઇલ્ડલી પોઝિટિવ। ઉપરમાં મને લાગે છે સ્ટોક 3875નું લેવલ ટેસ્ટ કરી શકે છે અને અગર આ લેવલ સરપાસ થાય તો 3940 સુધીના બી લેવલ આ સ્ટોકમાં આવી શકે। તો ફ્રેશ બાય કરવાની સલાહ નથી, પણ જો કોઈની પાસે લોંગ પોઝિશન હોય તો 3600ના સ્ટોપ લોસથી હોલ્ડ કરી શકે છે। 3600ના સ્ટોપ લોસથી તમે હોલ્ડ કરી શકો છો, એટલે એના પર એક ધ્યાન રાખજો। કેઈઆઈ ઇન્ડસ્ટ્રીઝ માટે એક આ મત બનતો દેખાઈ રહ્યો છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનો છે। પરંતુ આજે જુઓ જાંગડી આપણને અન્ય જગ્યાએ ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે। બજાજ ફાઇનાન્સનું કાઉન્ટર છે તેજસજી, 1-2% ઘટાડો આવ્યો છે ને અહીંયા પણ જો આ કાઉન્ટર પર છેલ્લા ઘણા દિવસથી 880 960 આ એક રેન્જની અંદર જ છે। અને જો છેલ્લા થોડા દિવસોની વાત કરીએ તો આ રેન્જ તમને 900 અને 960ની વચ્ચે બનેલી દેખાય છે। લાગે છે અહીંયાથી ખાસ કરીને આ રેન્જને થોડી પ્લે કરવી જોઈએ અત્યારે જે પ્રમાણે ઘટાડો આવી રહ્યો છે, કે હજી થોડુંક વેઇટ એન્ડ વોચ કરશો? જો બજાજ ફાઇનાન્સની વાત કરીએ તો ક્લિયર કટ આ સ્ટોક એક રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છે। 885 900ની આજુબાજુ સપોર્ટ છે અને ઉપરમાં તમે રેઝિસ્ટન્સ જો તો 960થી લઈને 980ની આજુબાજુ છે। સો કોઈને ટ્રેડિંગ કરવું હોય તો લોઅર એન્ડમાં બાય કરવું જોઈએ અને અપર એન્ડમાં પ્રોફિટ બુક કરવું જોઈએ। મારા હિસાબથી જ્યાં સુધી આ રેન્જની બહાર જતો નથી સ્ટોક, મને લાગે છે આ કન્સોલિડેશન છે એ જારી રહેશે। કોઈની પાસે લોંગ પોઝિશન હોય તો 885ના સ્ટોપ લોસથી હોલ્ડ કરી શકે છે, ફ્રેશ બાય કરવાની સલાહ નથી। અને જો સ્ટોક 960 980ની આજુબાજુ આવે તો ત્યાં એકવાર પ્રોફિટ બુક કરવું જોઈએ। 960 980ની આજુબાજુ આવે તો પ્રોફિટ બુક કરી લેવું જોઈએ, એટલે ખાસ કરીને અહીંયાથી ઘટાડે ખરીદદારીની સલાહ છે, એના પર ધ્યાન રાખીશું। બજાજ ફાઇનાન્સને લઈને આ એક મત બનતો દેખાઈ રહ્યો છે, પરંતુ એ સાથે